નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રેસલર વિનેશ ફોગટ પહોંચી શંભુ બોર્ડર, ખેડૂતોને આપ્યું સમર્થન, કહ્યું ખેડૂતો નથી તો ખેલાડીઓ પણ નથી। ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ, અખિલેશ અને તેજસ્વી સરકાર બનાવશે તો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવું બનાવી દેશે। રાજસ્થાનમાં 68 લાખ પરિવારોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। યુક્રેને યુદ્ધ વિરામ માટે ભારતમાં શાંતિ બેઠકની માંગ કરી। બિહારના જનતા દરબારના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને યુવકે માર્યો મુક્કો। ટૂંક સમયમાં યુપીઆઈથી એટીએમમાં પૈસા જમા કરાવી શકશો, કાર્ડની જરૂર નહીં પડે। રિયલ એસ્ટેટને પુશ આપવા સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની શક્યતા। મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને એનસીપીને મહાયુતિ ગઠબંધનમાંથી દૂર કરશે। સરકારી શાળામાં અપાતા નાસ્તામાં કાપ મુકાતા સુરતમાં આપનો દેખાવ, ભ્રષ્ટાચાર હટાવી બાળકો બચાવો। સીએમ શિંદેની મોટી જાહેરાત, ટૂંક સમયમાં રાજકોટના કિલ્લામાં ફરી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરીશું। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા 100 થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા। આરબીઆઈએ શરૂ કરી નવી સુવિધા, હવે એક જ યુપીઆઈ એકાઉન્ટમાંથી કરી શકશો 5 લોકો પેમેન્ટ। સપ્ટેમ્બરમાં રજાઓની ભરમાર, બેંકો 15 દિવસ સુધી રહેશે બંધ। ગુજરાતનું હવામાન ફરી પલટશે, ખેડૂતો નુકસાન વેઠવા રહેજો તૈયાર। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મંદિરના પૂંજારીઓના પગારમાં કર્યો 50% વધારો। WHOના નિર્દેશના પગલે 3 દિવસ માટે રોકી દેવામાં આવશે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ। રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સામી સહિત 8 સામે જસ્મીન માઢક નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। SC ST જનજાતિ કોટા હેઠળ મળેલી સરકારી નોકરી છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ કરશે મુલાકાત। યુપી બાદ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને સપા વચ્ચે ખટપટ। હિમાચલ પ્રદેશમાં આર્થિક હાલત ખરાબ હોવાને કારણે સીએમ અને મંત્રીઓ 2 મહિના સુધી સેલેરી નહીં લે। આસામમાં શુક્રવારે નમાઝ માટે 2 કલાકની રજા નહીં અપાય, સરકારે લગાવ્યો પ્રતિબંધ। રાજ્ય સરકાર મધ્યભોજન યોજનામાં 43 લાખ બાળકોનો નાસ્તો બંધ કરશે। ચિરાગ પાસવાનનો ભાજપમાંથી મોહભંગ, એલજેપી રામવિલાસના 3 સાંસદો બીજેપીમાં જોડાશે। મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને મહિલાઓની સુરક્ષાને લઈને કડક કાયદો બનાવવાની કરી માંગ। અયોધ્યામાં જમીન ખરીદી મોંઘી પડશે, સર્કલ રેટમાં 200% વધારાની સંભાવના। સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત રાહુલ ગાંધીના કર્યા વખાણ, કહ્યું તેઓ અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે। કંગના રાણાવતની ફિલ્મી ઇમરજન્સી પર વિવાદ, કોંગ્રેસ શાસિત રાજ્યમાં લગાવી શકે છે પ્રતિબંધ। બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન 1000થી વધુ લોકોના મૃત્યુ પામ્યાનો દાવો। 1 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ, મોબાઈલ યુઝરોને ઓનલાઈન પેમેન્ટ કરવાનું થશે મુશ્કેલ। કંગના રનાવતે કહ્યું ઇન્દિરા ગાંધી પર અમારો પણ અધિકાર છે, તે માત્ર રાહુલ ગાંધીની દાદી નથી। મુસ્લિમો અંગે વિવાદિત નિવેદન કરનાર આસામના સીએમની મુશ્કેલીઓ વધી। BSNLના યુઝરો માટે ખુશખબર, 400 થી ઓછાના રિચાર્જ પર 5 મહિના સુધી ટેન્શન ફ્રી। યુપીમાં મુસ્લિમ મતદારોને આકર્ષવા હવે બીજેપી મૌલાના અને ધાર્મિક નેતાઓની મદદ લેશે। સુરત જિલ્લામાં ઓનલાઈન ડ્રો પદ્ધતિથી 231 પશુપાલકોની સહાય મંજૂર। મમતા બેનર્જી બોલી, મોદી બાબુ તમે બંગાળમાં આગ લગાવી રહ્યા છો। RSSના વડા મોહન ભાગવતને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવી સિક્યુરિટી અપાય। છત્રપતિ શિવાજીની મૂર્તિ તોડવા પર મુખ્યમંત્રી અજીત પવારે મહારાષ્ટ્રના 13 કરોડ લોકોની માફી માંગી। મમતા બેનર્જીની ધમકી, બંગાળ ભડકે બળશે તો આસામથી દિલ્હી સુધી આગ ફેલાશે।
ઉત્તર પ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. સુપ્રીમ કોર્ટે કહ્યું, ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્રને પાન કાર્ડ માટે માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે. પ્રશાંત કિશોર ચૂંટણી માટે 100 રૂપિયાનું દાન માંગશે. 200 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો વિશ્વાસ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એલાન, 10 દિવસમાં પીડિતોને ન્યાય મળશે. સીએમ યોગી આદિત્યનાથ હવે પેટા ચૂંટણીમાં વિરોધ પક્ષને જવાબ આપવા તૈયાર. અમેરિકન પત્રકારો અને ઉદ્યોગપતિઓ રશિયામાં પ્રવેશ કરી શકશે નહીં. 92 લોકો પર મૂક્યો પ્રતિબંધ. ભરતીમાં છેતરપિંડી રોકવા સરકારનું મોટું પગલું. યુપીએસસી ઉમેદવારોનું થશે આધાર કાર્ડ વેરિફિકેશન. દિલ્હીને શિયાળામાં પ્રદૂષણથી બચાવવા માટે આપ સરકારે તૈયારીઓ તેજ કરી. મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે સી બોક્સ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. બીજેપી નેતા સુભેદુ અધિકારીનો મમતા સરકાર પર મોટો આરોપ. નબ્બનના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ. કંગના રનાવત દ્વારા ખેડૂતોના આંદોલનને લઈને આપવામાં આવેલા નિવેદન પર ભાજપે કંગનાને કડક સૂચના આપી. રાહુલ ગાંધીનો આરોપ, મોદી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ફાસ્ટેગ કોર્ટ બનાવવાની માંગ કરી. અમિત શાહે કહ્યું, 2024 પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા માટે શિંદે સરકારે ઓનલાઈન ફરિયાદ નોંધવાનો નિર્ણય લીધો. રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રતિજ્ઞા લીધી, ગુજરાતમાંથી ભાજપ સરકાર નહીં જાય ત્યાં સુધી વાળ નહીં કાપું. ભારતીયો માટે કેનેડામાં હવે નોકરી કરવી મુશ્કેલી. જસ્ટિન ટ્રુડોએ વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી. ભારતમાં ટેલિગ્રામ પર લાગશે પ્રતિબંધ. ફ્રાન્સમાં સીઈઓની ધરપકડ બાદ ભારત સરકાર એક્શન મોડમાં. ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો. કોરોના કાળમાં લીધેલા નિર્ણયો બદલાયા. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 28 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. દિલ્હીના દારૂ કૌભાંડમાં ઈડી અને સીબીઆઈને મોટો ફટકો. સિસોદિયા બાદ હવે સુપ્રીમ કોર્ટે કવિતાને આપ્યા જામીન. સંદેરીમાં સીએમ મોહન યાદવે કહ્યું, જો તમારે ભારતમાં રહેવું હોય તો રામકૃષ્ણની જય બોલાવવી પડશે. દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ ચૂંટણીમાં ઝંપલાવશે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે અપરાધ દરમાં 30% ઘટાડો થયો. દૂધના પેકેજિંગ પરથી A1 અને A2 લેબલ દૂર કરશે ગુણવત્તા તપાસ બાદ FSSAI નો આદેશ. ગૂગલે લાખો યુટ્યુબ યુઝરોને આપ્યો ઝટકો. એડ ફ્રી વિડીયો જોવાનું થશે મોંઘું. વિશ્વામિત્ર નદી ઓવરફ્લો થતા વડોદરામાં જળબંબાકાર. મકાન, રસ્તાઓ અને ગાડીઓ પાણીમાં ગરકાઈ. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં જેડીયુ દ્વારા રાજ્ય સમિતિનું વિસર્જન કરવામાં આવ્યું. ફાસ્ટેગમાંથી મળશે છુટકારો. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે. ચિરાગ પાસવાને રાહુલ ગાંધી અને અખિલેશની માંગને આપ્યું સમર્થન. એનડીએથી અલગ વલણ દર્શાવ્યું. ગુજરાતમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું. આરએસએસના હિન્દુ તત્વના પ્રચંડ વિરોધી અને માતા સરસ્વતીનું અપમાન કરનાર પૂર્વ પત્રકાર દિલીપ મંડલને મોદી સરકારે મીડિયાના સલાહકારક બનાવ્યા. ભાજપે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે નવી યાદી બહાર પાડી. 44ના બદલે 15 ઉમેદવારોના નામ જાહેર. હવે માત્ર 21 દિવસમાં જ આવશે નાગરિકોની ફરિયાદનું નિવારણ. પીએમ મોદીનો મોટો આદેશ. 1 કરોડ મહિલાઓને મળશે 10,000 રૂપિયા. પીએમ મોદી 17 સપ્ટેમ્બરથી શરૂ કરશે મહિલાઓ માટે સુભદ્રા યોજના. લદ્દાખને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય. 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત. પીએમ મોદીની વાપસી બાદ રશિયાએ યુક્રેન પર કર્યો સૌથી મોટો હુમલો. પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો. બંદૂકધારીઓએ 23 લોકોને વાહનમાંથી ઉતારીને ગોળી મારી.